તો સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે સુરત પોલીસ ખાનગી કપડામાં તેમના ઉમેદવારોના ઘરે પહોંચી દબાણ બનાવી રહી છે। કોંગ્રેસના કહેવા મુજબ પોલીસ ઉમેદવારોને બીવડાવીને ફોડવાની કોશિશ કરી રહી છે, જેથી તેઓ પક્ષ છોડે અથવા નબળા પડે છે। અને આ મામલે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના નેતાઓ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। સત્તાવાર રજૂઆત કરવાની તૈયારીમાં કોંગ્રેસનો વધુ આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન પોલીસ તંત્ર ઉપયોગ કરીને તેમના ઉમેદવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ પ્રકારના ગંભીર આક્ષેપોથી રાજકીય વર્તુળમાં પણ ખળભળાટ મચ્યો છે। સુરત મહાનગરપાલિકા અને સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી આખા ગુજરાતમાં ચાલતી છે। એ આચારસંહિતા અને એ કોડ ઓફ કન્ડક્ટ મુજબ અમે તમામ રાજકીય પક્ષો, કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો, તમામ ઉમેદવારો આચારસંહિતાનું પાલન કરી અને અમે એની પ્રક્રિયાની અંદર ભાગ લઈ રહ્યા છે ચૂંટણીની। ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકો હરાવી રહ્યા છે, ત્યારે એ વાત ખબર પડતા તેઓએ એસઓજી એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જેઓના અધિકારીઓ સાદા ડ્રેસમાં કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરી અને ઉમેદવારોની સાથે આજે ગઈકાલે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર, આ ચૂંટણીની ઓફિસોની અંદર તેઓ સાદા કપડામાં હથિયાર દંડા સાથે ફરતા હતા। તેઓનું એક આચારસંહિતાનું સદંતર ઉલ્લંઘન હતું અને કયા ઓર્ડરથી, કયા અધિકારીના હુકમથી તેઓ અહીંયા ફરતા હતા, ચૂંટણી પંચે બોલાવ્યા હતા, શું હતું આ ચૂંટણી પંચના કેમેરા છે ચેક કરી લેવું અને તેઓની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। ત્યારબાદ તેઓએ ચૂંટણી પ્રક્રિયાને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ તેઓએ અમારા ઉમેદવારોને ફોન કર્યા છે, વોર્ડ પ્રમુખોને ફોન કર્યા છે અને એન પ્લેન પ્રકારે ડાક ધમકીનો માહોલ ઊભો કરવાની કોશિશ કર્યા છે। તેઓની ઉપર જે પ્રાઇવેટ વાહનોમાં ફરે છે, તેઓ સાદા કપડામાં ફરે છે અને જે રીતે ચૂંટણીની માહોલ પ્રક્રિયા બગાડવાની કોશિશ કરી રહ્યા છે, તેની ઉપર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ગુનો દાખલ